નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂરક સંખ્યા શીખીશું। પૂરક સંખ્યા એટલે શું? તો કે 10 ના આધારે જોઈએ તો 1 માં કેટલા ઉમેરીશું તો 10 થશે 9। તો કે 1 ની પૂરક સંખ્યા 9, 2 ની 8, 3 ની 7, 4 ની 6, 5 ની 5। આવા સહેલી વસ્તુ તો આપણે કરી શકીએ। 11 ની તો કે 89, 11 માં 89 ઉમેરીશું તો જવાબ શું આવશે? 100 ના આધારે જોઈએ તો આવી રીતે જવાબ આવશે। 1000 ના આધારે કદાચ આપણે કરી શકીએ, પરંતુ જ્યારે મોટી મોટી સંખ્યાઓ હોય ત્યારે આપણે શું કરવું? તો આજે મારી પાસે એવી ટ્રીક છે કે જેના લીધે તમે પૂરક સંખ્યાઓ સહેલાઈથી શોધી શકશો। તો એની શું ટ્રીક છે? તો કે એકમના અંક છે એની પર આપણે 10 ધારી લેવાના છે, અને બાકીના જેટલા પણ અંક હોય, પછી દશક, 100, 1000, 10,000, લાખ, કોઈ પણ, એ બધા ઉપર 9 લખી નાખવાના। પછી શું કરવાનું છે? બાદ બાકી। 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 1 જાય તો 8, 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 4 જાય તો 5, 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 3 જાય તો 6। બરાબર? આવી રીતે આપણે પૂરક સંખ્યા શોધી શકીએ। એવી જ રીતે બધામાં એક સરખી જ રીત આવશે કે એકમના અંકને 10 માંથી બાદ કરવાનું છે, અને બાકીના જે અંકો છે એને 9 માંથી। આપણે હવે સીધું લખીશું, 10 માંથી 3 જાય તો 7। આ બધા જ અંકોને આપણે 9 માંથી બાદ કરીશું, એકને 10 માંથી અને બાકીના બધાને 9 માંથી। હવે આપણે ચેક કઈ રીતે કરવું કે આપણો જવાબ સાચો છે કે ખોટો? તો આપણે આનો સરવાળો કરીને ચેક કરી લઈએ। 3 ને 7 10, વધી 1 આવશે, 7 ને 3 10, 6 ને 3 9 ને 1, પછી બધામાં વધી જોઈએ તો આનો જવાબ જ્યારે આપણે ચેક કરીશું, 5 ને 4 9 ને 1 10, 6 ને 3 9 ને 1 10, 9 ને 1 10, અને છેલ્લે જવાબ આવશે 10। તો આવી રીતે આપણે આપણો જવાબ પણ ચેક કરી શકીએ। આ બધામાં પણ આપણે આવી રીતે હવે સહેલાઈથી જવાબ લખીએ કે એકમના અંકને 10 માંથી બાદ કરીએ તો 10 માંથી 1 જશે તો 9, અને બાકીના જે બંને અંકો છે એને 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 2 જાય તો 7।